કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ બાદ તેમજ પાણી ભરાવાના કારણે પશુઓના આરોગ્ય ઉપર વિપરીત અસર પડવાની સંભાવના રહેલી છે. પશુઓનું આરોગ્ય જળવાઈ રહે તે બાબતને પ્રાધાન્ય આપીને પશુપાલન શાખા કચ્છની 23 ટીમો ફિલ્ડમાં ઉતારવામાં આવી છે. હાલની પરિસ્થિતિ મુજબ તેમજ પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને જિલ્લા કલેક્ટર અમિત અરોરાની સૂચના મુજબ અન્ય જિલ્લામાંથી પણ ટીમો બોલાવવામાં આવી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાની 8 ટીમો કચ્છ પહોંચીને દિવસ રાત પશુઓના રસીકરણની અને સારવાર કામગીરી કરી રહી છે. આમ જિલ્લામાં કુલ 31 ટીમો દ્વારા રસીકરણ, સારવારની તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. અતિભારે વરસાદના પગલે પશુપાલન વિભાગના નિયામક ડોક્ટર ફાલ્ગુનીબેન એસ ઠાકરના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટીતંત્રના સંકલનથી પશુપાલન શાખા, જિલ્લા પંચાયત કચ્છના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર આર.ડી. પટેલની આગેવાનીમાં પશુ ડોક્ટર્સની ટીમો દ્વારા રસીકરણ, સારવારની તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તાલુકા લાયઝન અધિકારીઓની દેખરેખમાં પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓ, પશુધન નિરીક્ષકશ્રીઓ તેમજ અન્ય સ્ટાફ સહિતની 31 ટીમો દ્વારા પશુઓમાં રોગચાળો ન ફેલાય તેમજ પશુઓનું આરોગ્ય જળવાઈ રહે તે માટે તાલુકાના ગામોમાં પશુપાલકોની મુલાકાત લઈ સારવાર, રસીકરણ તેમજ જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં ભારે વરસાદના કારણે પશુ મરણની ઘટના બની હોય તો સંબંધિત તાલુકામાં જાણ કરવા માટે પશુપાલકો તેમજ નાગરિકોને જણાવવામાં આવે છે. કચ્છમાં અત્યાર સુધીમાં 10,451 પશુઓનું રસીકરણ, 7,297 પશુઓની સારવાર કરવામાં આવી છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં જિલ્લામાં 167 પશુ અને 3,098 મરઘાઓનું મરણ થયું છે. આ ઉપરાંત GHS EMRIના 33 વાહન પશુઓની સારવાર માટે 1962 હેલ્પલાઇન ઉપર સંપર્ક કરવાથી ઓન કોલ સારવારની સુવિધા માટે ઉપલબ્ધ છે. રસીકરણ, સારવારની તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની તમામ કામગીરી નાયબ પશુપાલન નિયામક શ્રીની કચેરી, જિલ્લા પંચાયત ભુજ કચ્છ તેમજ તેમના તાબા હેઠળના પશુ દવાખાનાઓ, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો ખાતે હાથ ધરવામાં આવી રહી છે તેમ નાયબ પશુપાલન નિયામક દ્વારા જણાવાયું છે. કચ્છ પશુપાલન વિભાગ અને માનનીય અમારા પશુપાલન નિયામક શ્રી ગાંધીનગર તથા માનનીય શ્રી જિલ્લા કલેક્ટર શ્રી, માનનીય જિલ્લા વિકાસ અધિકારી ભુજ તેમના માર્ગદર્શનથી કચ્છની પશુપાલન ટીમ સતત ગામડે ગામડે પશુ સારવાર, પશુ રસીકરણ અને મૃત પશુના સર્વેની કામગીરી ચાલુ રહી છે. આ બાબતે પશુઓમાં આ અતિવૃષ્ટિ અને આફતને કારણે રોગચાળો ન ફેલાય તેના માટે કુલ જિલ્લામાં 31 પશુપાલનની ટીમો અત્યારે કાર્યરત છે. 23 ટીમો કચ્છ જિલ્લાની છે. વધારાની રાજ્ય સરકારે 8 ટીમો બનાસકાંઠા અને પાટણની વેટરનરી ઓફિસર અને પશુધન નિરીક્ષકની ટીમો ફાળવી દીધેલ છે. જેઓ પણ વધારે અબડાસા અને માંડવી તાલુકામાં વધારે પ્રમાણમાં ટીમો મોકલીને કામગીરી સતત ચાલુ છે. અમારો ઉદ્દેશ મુખ્યત્વે પશુઓમાં રોગચાળો ન ફેલાય એના માટે રસીકરણની કામગીરી ચાલુ છે અને પશુઓના સારવારની કામગીરી પણ ચાલુ છે. સાથે સાથે જે જગ્યાએ મૃત પશુનું સર્વેક્ષણની કામગીરી પણ ચાલુ છે. વધારામાં ગુજરાત સરકારની GVK 1962ની જે મોબાઈલ પશુ દવાખાના છે તે અત્યારે અમે ઓન કોલ લઈ લીધા છે અને તાલુકા પશુ દવાખાનાને હવાલે મૂકવામાં આવેલા છે. જિલ્લાના કુલ 32 મોબાઈલ દવાખાના છે એ ઓન કોલ ઉપરથી પશુ સારવારની કામગીરી કરવામાં આવી રહેલ છે. અત્યાર સુધી કચ્છ જિલ્લામાં વાવાઝોડા અને અતિવૃષ્ટિને કારણે 10,451 પશુઓને રસીકરણ કરવામાં આવેલ છે. 7,297 પશુઓને સારવાર અને કૃમિનાશક દવાઓના ડોઝ આપવામાં આવેલ છે. ગઈકાલના તારીખ 30/8/2024 અંતિત અમારા વેટરનરી ઓફિસરે 167 મૃત પશુઓની ખરાઈ કરવામાં આવેલ છે અને 3,098 મરઘાઓનું મરણ થયેલ છે જેની પણ ખરાઈ કરવામાં આવેલ છે.